હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું દૂધ પાક. પણ આ દૂધ પાકમાં એક આપણે એવી વસ્તુ એડ કરીશું કે જેથી તે એકદમ ક્રીમી બને. તો તેના માટે મેં અત્યારે 1.5 લીટર જેટલું દૂધ ગરમ કરવા મૂકી દીધેલું છે. એક ઉભરો આવી જાય ત્યારબાદ એ ગરમ દૂધમાંથી આપણે 3 થી 4 ચમચા જેટલું દૂધ લઈશું અને તેને મિલ્ક પાવડરની અંદર એડ કરી દઈશું. આ રીતે મિલ્ક પાવડરની અંદર એડ કરી અને આ મિલ્ક પાવડરને દૂધને બંનેને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને ત્યાં સુધી આપણે બીજી સાઈડ આપણે જે ચોખા આવે છે ભાતના તે લીધેલા છે, પણ તેને મેં 3 થી 4 પાણીથી બરાબર ધોઈ અને અડધો કલાક પલાળી રાખેલા હતા. તે અંદર એડ કરી દીધા છે. ચોખાને એડ કર્યા પછી તમારે દૂધને બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું, કેમ કે ચોખા નીચે ચોંટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અત્યારે આપણા ચોખા કાચા છે, પણ આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું કે જેથી કરીને ચોખા ચોંટી ના જાય. અને સાઈડમાં જે દૂધની મલાઈની પરત થાય છે તેને પણ આ રીતે તમારે લેતા રહેવાનું કે જેથી તે ખૂબ જ સરસ એવા આપણા દૂધ પાક બનીને રેડી થાય. અત્યારે ફરીથી આપણે ચોખાને ચેક કરીએ તો હજી પણ તે કચરા જ છે. વચ્ચે ચેક કરતા રહે, વધારે પડતા ચોખા ચડી જાય તો પણ દૂધ પાકમાં મજા ન આવે. તો આ રીતે સરસ એવું ધીરે ધીરે આપણે તેને ઉકળવા દઈશું કે જેથી કરીને જેટલું દૂધ વધારે ઉકળશે તેટલો ટેસ્ટ દૂધ પાકમાં સારો આવશે. હવે ફરીથી આપણે જે મિલ્ક પાવડરને બરાબર દૂધમાં મિક્સ થઈ ગયું છે તો મિલ્ક પાવડર તેની અંદર એડ કરીશું. મિલ્ક પાવડરના કારણે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને દૂધ એકદમ ક્રીમી એવું સરસ બને છે. જો અત્યાર સુધી જો તમે આ રીતે મિલ્ક પાવડર એડ કરી અને દૂધ પાક ક્યારેય ન બનાવ્યો હોય તો આ શ્રાદ્ધ વખતે તો તમે ચોક્કસથી આ રીતે એડ કરીને જ બનાવજો. તેની સાથે મેં ઇલાયચી પાવડર અંદર એડ કરેલો છે અને સાથે જ આપણે અંદર જાયફળ એડ કરીશું. આ રીતે ઇલાયચી અને જાયફળ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તેને પણ આપણે એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે જો દૂધ પાકની અંદર તમે મિલ્ક પાવડર એડ કરો ને તો ખૂબ જ સરસ ટેસ્ટ તો આવે છે, પણ ક્રીમીનેસ પણ એટલી સરસ આવે છે. અને જે વ્યક્તિ દૂધ પાક ન ભાવતો હોય ને તે પણ હોંશે હોંશે આ દૂધ પાક ખાય છે. તો આ વખતે જે શ્રાદ્ધ આવી રહ્યા છે, પિતૃ શ્રાદ્ધ જેને કહેવાય છે, તે પિતૃ શ્રાદ્ધમાં આપણા ઘરે જે દૂધ પાક બનાવીએ તો આ રીતે આ ટ્રીક સાથે તમે ચોક્કસથી એક વખત બનાવી જોજો. તમારા ફેમિલી મેમ્બરોને જરૂરથી પસંદ આવશે. અને આને બરાબર દૂધ ઉકળી રહ્યું છે ત્યારે હવે તેની અંદર ખાંડ એડ કરવાની છે. ખાંડ છે તે જ્યારે દૂધ પાક બનાવીએ તેમાં છેલ્લે જ આપણે એડ કરવાની, પહેલેથી તે ખાંડ બિલકુલ પણ એડ કરવાની નહીં. આ રીતે આ ટ્રીક પ્રમાણે તમે દૂધ પાક બનાવશો તો તમારા દૂધ પાકના બધા ફેન થઈ જશે. સરસ એવું આપણે ઉકળવા દઈશું તેને 7 થી 10 મિનિટ સુધી. તમે જોઈ શકો છો કે દૂધ પાક એકદમ સરસ ઉકળી રહ્યો છે, કે તેમાં રહેલા જે ચોખા છે તે પણ સરસ રીતે ચડી જશે અને મિલ્ક પાવડરને સરસ એવું મિક્સ પણ થઈ જશે. અને જે આપણે ઇલાયચી અને જાયફળ એડ કર્યા છે તેની સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે, એટલે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. આ રીતે સરસ એવું 10 મિનિટ સુધી દૂધને ઉકળવા દેવાનું છે અને ખાંડ પણ સરસ એવી અંદર એડ થઈ. તમે જોઈ શકો છો કે આપણે જે દૂધ લીધેલું હતું તેના કરતાં આ દૂધ ઓછું થઈ રહ્યું છે. એટલે જ આપણે આ દૂધને જેટલું સરસ રીતે ઉકાળી અને બનાવીશું એટલો સરસ એવો આપણો દૂધ પાક બની અને રેડી થશે. તો હવે તમે જોઈ શકો છો કે આપણા ચોખા જે અંદર આપણે નાખ્યા હતા તે પણ ચડી રહ્યા છે. એને ફરીથી આપણે ચેક કરીને જોઈ લેવાના કે બસ એને બહુ વધારે પડતા આપણે ચડવા દેવાના નહીં, કે જે વધારે પડતા જો થાય તો દૂધ પાકમાં મજા ના આવે. આ રીતે દૂધ પાક આપણો તૈયાર થઈ જાય ત્યારે વચ્ચે વચ્ચે તેને હલાવતા જ રહેવાનું. અને તેની અંદર મેં કાજુ, બદામ, પિસ્તા નાના નાના પીસ કરી અને અંદર એડ કર્યા છે. તમે તમારા પસંદ અનુસાર વધારે કે ઓછા નાખી શકો છો. અને તેની સાથે જ આપણે તેની અંદર ચારોળી લેવાની છે તે પણ એડ કરી લઈશું. આ પિતૃ શ્રાદ્ધમાં ચોક્કસથી જે દૂધ પાક બનાવો અને આ રીતે જો બનાવજો તો આ દૂધ પાકની એટલી સરસ ક્રીમીનેસ આવે છે, તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને તે તમે જોઈ શકો છો કે અત્યારે આપણું દૂધ એકદમ જે પહેલાં હતું એના કરતાં ઘટ થઈ ગયું છે અને
ઉકળી અને જે હતું તેના કરતાં ઓછું પણ થઈ ગયું. આપણે 1.5 લીટર જેટલું દૂધ લીધું હતું તો ઉકાળી અને 1 લીટર જેટલું દૂધ થઈ ગયેલું છે. તો હવે તેને આપણે સાઈડમાં રાખીશું. તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. તમે જોઈ શકો છો કે આપણો દૂધપાક જેમ જેમ ઠંડો થાય છે તેમ તે ઘટ્ટ થતો જાય છે અને તમે જોઈ શકો કે આ રીતે સરસ એવો જે ચમચાઓ પર પણ ચોંટે એટલું સરસ ઉકળી અને તૈયાર થઈ ગયેલો છે આપણો દૂધપાક. તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. અને તમને મારા જો વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કે જેથી કરીને આવા નવા નવા વિડીયો આપણે જોતા રહીએ. અને મારા જે યુટ્યુબ ઉપર જે મારી સચિના કિચન નામની જે ચેનલ છે તેને જો અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમે જોઈ શકો છો કે આપણું દૂધપાક જેટલો દેખાવમાં સરસ લાગી રહ્યો છે એનાથી પણ વધારે ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યો છે. તો આ નવી એક ટ્રીક સાથે તમે જરૂરથી દૂધપાક બનાવજો. જો આ વખતે તમારા દૂધપાકમાં કંઈક તો નવીનતા આવી જ જશે. અને તમે આ રીતે દૂધપાક બનાવો તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો કે તમારા ફેમિલી મેમ્બરને કેવો લાગ્યો. બાય બાય ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું.